મોતીભાઈ ભગાભાઈ રતનપુરકર સરપંચ તમામ સંખેડા તાલુકાના સરપંચ ભાઈઓને કહેવા માગું છું કે આવાસોનું લિસ્ટ દરેક તલાટી સાહેબ પાસે આવી ગયું છે અને તમે જોઈ લેજો. ના જોયું હોય તો જોયા પછી તમે એનો અભ્યાસ કરજો કે આપણા ગામમાં કેટલી યાદી હતી ને કેટલી આવી છે ને કેટલા કાચા ઘર રહી ગયા છે. અમે અમારા અહીંયા 200ની યાદી તૈયાર કરી હતી, એમાં આવ્યા છે 60 જ, અને કાચા ઘર હતા, ગરીબ હતા, વંચિત એવા માણસો રહી ગયા છે અને પાકા 60માંથી 15 તો પાકા આવ્યા છે. એટલે તમામ સરપંચોને કહેવા માગું છું કે સોમવારે 11 વાગે આપણે તાલુકા પંચાયત ટીડીઓ સાહેબને આવેદનપત્ર આપવાનું હોય. એનું કારણ કે ગુજરાતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ, હર્ષ સંઘવી સાહેબ અને વડાપ્રધાન મોદી સાહેબ એ સૌનો ગરીબોનો બેલી છે. અને એમને વડાપ્રધાન મોદી સાહેબે કીધેલું છે કે 2027 લગી મારો કોઈ ગરીબ ઘર વગરનો ના રહી જાય. એમને સર્વે કરવાનું અભિયાન ઉઠાવ્યું, દરેક તાલુકાને જાણ કરી અને જાણ કર્યા પછી તાલુકા લેવલેથી સર્વે કરવામાં આવ્યું. પહેલું પોતાની પંચાયતના તલાટીઓ યાદી બનાવી અને આપી, પછી સર્વે કરવામાં આવ્યું. સર્વે કરવામાં આવ્યા પછી બે વાર સર્વે થયું. એનીમય જે યાદી પ્રમાણે હતા એ કોઈ મકાનો આવ્યા ગરીબોના આવ્યા નથી અને પાકા મકાનો આવી ગયા છે અને દરેક તાલુકામાં અન્યાય થયો છે. એટલે દરેક સરપંચોને કહેવા માગું છું કે ભાઈ મને સાથ સહકાર આપજો અને આપણે સાચી દિશાએ ચાલવાનું છે. અને મોદી સાહેબ, વડાપ્રધાન, ભાજપની સરકાર હોય એ ઘણું એવું કામ દરેક ગરીબોનો કરે છે. અને આવાસોમાં કે મારો ગરીબ કોઈ ઘર વગરનો ન રહી જાય એવી દરેક તાલુકા લેવલે, જિલ્લા લેવલે સૂચના છે. પણ સર્વે કરવા અને મારા 3 મુદ્દા છે કે અમારે જે આવાસો ગરીબોના કાચા ઘર રહી ગયા છે એ પાછા સર્વે થવા જોઈએ. અને જેને સર્વે કર્યું છે એ જે સર્વે કરવાવાળા અધિકારીઓ તલાટીઓ જે કહે એ સસ્પેન્ડ થવા જોઈએ એવી અમારી માગણી છે. એટલે અમે સોમવારે 11 વાગે તાલુકા પંચાયતે ટીડીઓ સાહેબને આવેદનપત્ર આપવા જવાનું હોય તો સંખેડા તાલુકાના તમામ સરપંચ ભાઈઓને કહેવા માગું છું કે તમારા ગામમાં તમને ખબર ના હોય તો તલાટી સાહેબ પાસે યાદી આવી ગયેલી છે, તમે જોઈ લેજો. અને યાદી જોયા પછી તમને ખબર પડશે કે મારા 50 3 જ કમ આવ્યા. એવા ઘણા પંચાયતોમાં બન્યું છે, સંખેડામાં બન્યું છે, મારા દિવારીપુરામાં બન્યું છે, કોટિયામાં બન્યું છે, મુભિયામાં, દરેક ગામોમાં મારે અન્યાય થયો છે. તો મારા ગામની અંદર 200નીમાંથી 60 આવ્યા છે, એમાં 15 તો પાકા આવ્યા છે. તો આ કોના કહેવાથી આ સર્વેમાં આવું આ કામ થયું છે? એટલે મારી પંચાયતમાં જેને સર્વે કર્યું છે એ સસ્પેન્ડ અવશ્ય થવા જ જોઈએ એવી મારી માગણી છે. જય હિન્દ, ભારત માતા કી જય.